Hello, my dear students. Today I am here, Rashmi Didi, again with no maths. This is the topic for English grammar and is of past tense. પ્રીવિયસ મેં જે ગ્રામરના તમને ટોપિક્સ આપ્યા હતા એમાં એક વખત મેં એમ કીધું હતું કે હું તમને દરેક ટેન્સનું ડિટેલમાં ડિસ્ક્રિપ્શન્સ આપીશ. પ્રેઝન્ટ ટેન્સનો એક વિડીયો ઓલરેડી મેં રિપ્રેઝન્ટ કરેલો છે ડિટેલ્ડનો. હવે નાઉ ધીસ ઇઝ ધ વિડીયો અબાઉટ પાસ્ટ ટેન્સ. બિફોર ધેટ અગેન લેટ મી આસ્ક યુ અ riddle. You have to answer me that what is the thing that stays in a corner but travels around the world. એવી કઈ વસ્તુ છે જે કોર્નરમાં ખૂણામાં પડી રહે છે પણ આખી દુનિયાની સફર કરે છે? That you have to give me in my comment. Let us start with English grammar topic past tense. Past tense એટલે કે ભૂતકાળ. ગુજરાતીમાં ભૂતકાળ અથવા હિન્દીમાં ભૂતકાળ. બરાબર? જે ઘટના ઓલરેડી ઘટી ચૂકી છે, જે ઓલરેડી પાસ્ટમાં થઈ ચૂક્યું છે. હવે એના બી ત્રણ ટેન્સીસ છે, સિમ્પલ ટેન્સ, કન્ટિન્યુઅસ ટેન્સ અને પરફેક્ટ ટેન્સ. હજી ઇનફેક્ટ આના અલાવા પણ છે જે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. બટ અત્યારે આપણે આ ત્રણ ટેન્સીસની વાત કરીએ. હવે સિમ્પલ ટેન્સની વાત કરીએ તો એમાં અગેન દરેકના ત્રણ ટાઈપ્સ છે કે સ્ટેટમેન્ટ, મતલબ સિમ્પલ એક સ્ટેટમેન્ટ ઇન્ફોર્મેટિવ ટાઈપનું સેન્ટેન્સ હોય, એક ઇન્ટરોગેટિવ હોય, ઇન્ટરોગેટિવ એટલે જેમાં ક્વેશ્ચન પૂછવાનો હોય, અને એક નેગેટિવ હોય જેમાં નો કે નોટ જેવા શબ્દ નેગેટિવિટી શો કરતું હોય. હવે સિમ્પલ ટેન્સ, સિમ્પલ પાસ્ટ મતલબ એવી ઘટના કે જે રેગ્યુલર બેઝિસ ઉપર થતી હોય પણ ઓલરેડી પાસ્ટમાં થઈ ચૂકી છે. તો ઇફ વી ટોક અબાઉટ સ્ટેટમેન્ટ એટલે કે સિમ્પલ સેન્ટેન્સની વાત કરીએ તો સબ્જેક્ટ, એનું પહેલા હું તમને ફોર્મેટ આપું, સબ્જેક્ટ પ્લસ V2. હવે સિમ્પલ પાસ્ટ નું સ્ટેટમેન્ટ જ એકમાત્ર એવો ટેન્સ છે જેમાં V2 નો ઇસ્તેમાલ થાય છે. આના સિવાય ક્યાંય V2 નો ઇસ્તેમાલ થતો નથી. સો સબ્જેક્ટ પ્લસ V2 એટલે કે વર્બ નું સેકન્ડ ફોર્મ, પાસ્ટ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ. નાઉ એક્ઝામ્પલ, સબ્જેક્ટ એટલે હી, V2 એટલે પ્લે નું થઈ ગયું પ્લેડ, ઈડી લગાડવાથી પણ V2 બને અને ઘણાના ફોર્મ આખા ચેન્જ થઈ જાય. જેમ કે રન છે તો રન નો આપણે સ્પેલિંગ રેન કરી નાખીએ તો એ ચેન્જ થઈ જાય. હી પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, ગઈકાલે ક્રિકેટ રમ્યો હતો, મતલબ રમ્યો. તો એ પાસ્ટ ની વાત થઈ. નાઉ ઇફ વી ટોક અબાઉટ ઇન્ટરોગેટિવ, ઇન્ટરોગેટિવ એટલે ક્વેશ્ચન બનાવવો છે આપણે, તો ક્વેશ્ચન બે રીતના પૂછાય. એક એવો ક્વેશ્ચન હોય જેનો યસ નો માં આન્સર મળે અને બીજો એવો ક્વેશ્ચન હોય કે જેમાં WH વાળા વર્ડ નો યુઝ થતો હોય. તો યસ નો એટલે એનું ફોર્મેશન શું થશે? પહેલા ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1. હવે કારણ કે ડીડ એટલે અહીંયા V2 નું ફોર્મેશન આવી ગયું તો અહીંયા V2 વાળું થઈ જશે V1. ડુ નોટ ફોરગેટ ધીસ. પ્લસ ઓબ્જેક્ટ એન્ડ લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક યુ હેવ ટુ પુટ. ફોર એક્ઝામ્પલ, ડીડ યુ પ્લે યોર ગેમ? ડીડ તો કમ્પલસરી આવશે જ ક્વેશ્ચનના પાર્ટ તરીકે. સબ્જેક્ટ એટલે યુ, V1. હવે જુઓ ત્યાં પ્લેડ હતું, એનું પ્લે થઈ ગયું. યોર ગેમ, તમે તમારી ગેમ રમ્યા. અને WH વાળો કરીએ તો WH વાળો વર્ડ હંમેશા પહેલા આવે. WH એટલે હુ, વેર, વોટ, હાઉ, હુમ, વિચ, વાય. બરાબર? એ બધા WH વાળા ક્વેશ્ચન વર્ડ કહેવાશે. પ્લસ ડીડ તો આપણે કનેક્ટ કરવાનું જ છે, પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 as I told you again પ્લસ ઓબ્જેક્ટ. સો ધ સેન્ટેન્સ વિલ બી વાય ડીડ યુ શાઉટ? વાય શા માટે, એટલે વાય નો પહેલા આવ્યો, ડીડ આપણે ક્વેશ્ચન તરીકે કનેક્ટ કરવાનું છે, યુ એટલે સબ્જેક્ટ અને શાઉટ V1. વાય ડીડ યુ શાઉટ? તમે બૂમ શા માટે પાડી? બરાબર? તો અને નેક્સ્ટમાં આપણે આવીએ નેગેટિવ. હિયર ઇઝ સબ્જેક્ટ, નેગેટિવ એટલે ના પાડવાની છે તો પ્લસ ડીડ નોટ. આ ફિક્સ જ વર્ડ રહેશે બધામાં, ડીડ નોટ પ્લસ, કારણ કે અહીંયા ડીડ આવી ગયું એટલે હવે V1 આવશે, વર્બનું ફર્સ્ટ ફોર્મ, બેઝ ફોર્મ જ આવશે, પ્લસ ઓબ્જેક્ટ. બરાબર? અને ફૂલ સ્ટોપ. એક્ઝામ્પલ, હી ડીડ નોટ પ્લે એની ગેમ, એને એક પણ ગેમ રમી નથી. બરાબર? તો ધીસ ઇઝ ધ અબાઉટ નેગેટિવ. તમે એનું ફોર્મેશન સમજી જશો કે યાદ કરી લેશો, એની હેલ્પથી તમે કોઈ પણ સેન્ટેન્સ બનાવવા માટે કેપેબલ થઈ જશો. નાઉ ઇફ યુ ટોક અબાઉટ કન્ટિન્યુઅસ ટેન્સ, હવે એક જ વસ્તુ મગજમાં રાખી લ્યો કે કન્ટિન્યુઅસ શબ્દ સાંભળો છો એટલે વર્બમાં ING લગાડી જ દેવાનું, ફિક્સ. પછી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ હોય, પાસ્ટ હોય કે ફ્યુચર હોય, કન્ટિન્યુઅસ છે એટલે વર્બમાં ING તો આવશે જ. પછી એ અગેન સ્ટેટમેન્ટ હોય, ઇન્ટરોગેટિવ હોય કે નેગેટિવ હોય, ING ઇઝ મસ્ટ ફોર કન્ટિન્યુઇટી. નાઉ હવે એનું ફોર્મેશન જોઈએ તો સબ્જેક્ટ પ્લસ વોઝ વેર એટલે કે ટુ બી ના ફોર્મ જેને કહીએ આપણે, વોઝ ઓર વેર, એ અકોર્ડિંગ ટુ સબ્જેક્ટ, પ્લસ V1 પ્લસ ING as I told you પ્લસ ઓબ્જેક્ટ. એક્ઝામ્પલ, she was singing a song in the show. she એટલે she સાથે આવ્યું was,
અને સિંગ માં ing એટલે સિંગિંગ, she was singing, right? હવે ક્વેશ્ચન બનાવવું છે તો was where પહેલા આવી જશે, સબ્જેક્ટ પ્લસ V1 with ing પ્લસ ઓબ્જેક્ટ. હવે ક્વેશ્ચન આપણે વાત કરીએ એમ બે ટાઈપના હોય, યસ નો વાળા આન્સર ના પણ હોય અને WH ટાઈપના હોય. તો યસ નો સાથેનો was she singing a song, શું એ ગીત ગાતી હતી, અને WH સાથે વાત કરીએ તો WH પ્લસ was where પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 with ing. So which song, which કયું ગીત, which song was she singing, એ કયું ગીત ગાતી હતી, રાઈટ? એટલે કે પાસ્ટમાં એનું કોઈ ગીત ગાવાની એક્ટિવિટી ચાલુ હતી. નાઉ નેગેટિવ સેન્ટેન્સ ની વાત કરીએ તો સબ્જેક્ટ પ્લસ was where પ્લસ નોટ, નેગેટિવ છે એટલે નોટ વર્ડ આવશે પ્લસ V1 with ing પ્લસ ઓબ્જેક્ટ. સો એક્ઝામ્પલ, she was not singing a song, એ ગીત ગાતી ન હતી, ના એ નોટ આવી ગયું એટલે ના પાડી દીધી, બટ કન્ટિન્યુઅસ છે એટલે ing તો લગાડવાનું જ છે. સો ધીસ વોઝ અબાઉટ કન્ટિન્યુઅસ ટેન્સ. એન્ડ નેક્સ્ટ ઇઝ પરફેક્ટ ટેન્સ. પરફેક્ટ ટેન્સ એટલે પાસ્ટ ટાઈમમાં જ ઓલરેડી કોઈ એક્ટિવિટી તમારી કમ્પ્લીટ થઈ ચૂકી છે. તો એમાં બી જેમ કન્ટિન્યુઅસમાં કે ઇન્ટરોગેટિવમાં અમુક જે વર્ડ્સ એના, જેમ કે કન્ટિન્યુઅસમાં વોઝ વેર છે, ફિક્સ છે, ઇન્ટરોગેટિવમાં અને નેગેટિવમાં આપણે ડીડ અને ડીડ કે ડીડ નોટ ની આપણે વાત કરી સિમ્પલમાં, એવી રીતે પરફેક્ટ ની એક કી તમને હું કહું તો હેડ પ્લસ V3, હેડ વર્ડ જુઓ પ્લસ V3 હોય આ કોમ્બિનેશન એટલે સમજી જ જવાનું કે આ પરફેક્ટ પાસ્ટ ની વાત થાય છે. બાકી તમે જુઓ સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ તો બધામાં કોમન છે. How can you locate that what kind of or what tense of question is this? So you can see head plus V3, it means it is perfect past. For example, the train had already arrived when we reached station. અમે સ્ટેશન પહોંચ્યા એ પહેલા જ ટ્રેન આવી ચૂકી હતી, એટલે કે આપણે સ્ટેશન પહોંચવાની પહેલા ટ્રેન આવવાની એક્ટિવિટી પૂરી થઈ ગઈ હતી. So that was perfect past tense. હવે એનું ક્વેશ્ચનમાં પૂછવું હોય તો હેડ પહેલા આવી જશે, હેડ પ્લસ સબ્જેક્ટ. હવે અહીંયા V3 નું V3 જ રહેશે, અહીંયા V1 થશે નહીં, ક્વેશ્ચન માર્ક. કીપ ઇન માઇન્ડ, હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક, ડોન્ટ ફોરગેટ ધીસ. એક્ઝામ્પલ, હેડ ધે રીચ ધ સ્ટેશન ઓન ટાઈમ, એ લોકો સ્ટેશન ઓન ટાઈમ પહોંચી ગયા હતા, બરાબર? તો યસ નો ટાઈપ થયું. અને WH ટાઈપના ક્વેશ્ચનમાં વાત કરીએ તો WH વાળો વર્ડ પ્લસ હેડ ઓબ્વિયસલી પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ. ફોર એક્ઝામ્પલ, why had they left the house, એમણે એમનું ઘર શા માટે છોડ્યું, તો એ થયું perfect past નો question sentence. And if we talk about negative sentence, then subject it is plus had not, negative છે એટલે not લગાડવાનું, plus V3 plus object. For example, they had not reached the station, એ લોકો સ્ટેશન પહોંચ્યા જ નહીં. તો this was all about the past tense, or I can say detailed information about the past tense, in which you can see about simple, continuous and perfect, about statement, interrogative and negative sentence. You have to watch for the keywords like did or V2. If you see, that is it is simple past. If you see was where plus ing, then continuous past. Had plus V3, then it is past perfect. So with these keywords you can bifurcate that which kind of tense is this, કયા ટેન્સ ની વાત કરે છે, પાસ્ટ છે, પ્રેઝન્ટ છે કે પરફેક્ટ છે. બાકી સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ તો બધા ટેન્સમાં હોવાનું છે. તમે એના વર્બના ફોર્મેશન ઉપરથી જ કે ટુ બી ના વર્બ ઉપરથી જ તમે આઈડિયા લગાવી શકશો કે કયા ટેન્સ વિશે વાત કરે છે, કે આપણે કયા રીતે એમાં એને કન્વર્ટ કરવાનું છે. ઓકે, સો આજે આ વિડીયોમાં મેં તમને ઘણું બધું એક્સપ્લેન કરી દીધું. લાસ્ટ વિડીયોમાં મેં તમને એક સંસ્કૃતનો શ્લોક આપ્યો હતો, જેનું એક્સપ્લેનેશન હું તમને હવે નેક્સ્ટ વિડીયોમાં આપીશ. પ્લીઝ સબસ્ક્રાઇબ રશ્મિ દીદી કી ક્લાસ ચેનલ. ડુ નોટ ફોરગેટ ટુ પ્રેસ ધ બેલ બટન so that you will be able to come to know about the upcoming videos. I hope you are liking my videos and getting my explanation. If not, you can comment me and tell me. Until then, bye.